સમાચારો પર નજર કરીએ। વડોદરાથી સમાચાર છે। કૌભાંડના આક્ષેપ સાથે ધારાસભ્ય કેતન ઇનામદાર ફરી મેદાને આવ્યા છે। ડેસરની મેરાકુવા દૂધ મંડળી સામે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે। મૃતકોને ખોટી રીતે સભાસદ બનાવવામાં આવ્યા હોવાની વાત કેતન ઇનામદારે કરી। આરોપ લગાવ્યો કેતનભાઈએ 5 થી 6 ખોટા સભાસદને 38 લાખ ચૂકવી દેવામાં આવ્યા હોવાની વાત ઇનામદારે કરી છે। છેલ્લા 4 વર્ષથી રૂપિયા ચૂકવાયા હોવાનો ઇનામદારે દાવો કર્યો। એક જ મંડળીમાં લાખોનું કૌભાંડ છે। ઇનામદારે બરોડા ડેરીને પત્ર લખ્યો છે, એમના એમડીને પત્ર લખ્યો છે। વડોદરા અને છોટાઉદેપુરની વિવિધ મંડળીઓમાં પણ કૌભાંડની આશંકા વ્યક્ત કરાઈ છે। સીએમને લેખિતમાં રજૂઆત કરી છે। આગામી સમયમાં રૂબરૂ મળવાની પણ તેમણે વાત કરી। સાથે ઉલ્લેખ કરાયો કે આવા કૌભાંડીઓ આતંકીઓ કરતાં મોટા કહેવાય। યોગ્ય તપાસ નહીં થાય તો મને કરાવતા આવડે છે, આ ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે। તો ફરી એકવાર કેતન ઇનામદાર મેદાને પડ્યા છે। એમનો આક્રમક સ્વભાવ ફરી એકવાર જોવા મળી રહ્યો છે। કૌભાંડના આક્ષેપ સાથે ધારાસભ્ય કેતન ઇનામદાર ફરી મેદાને આવ્યા। ડેસરની મેરાકુવા દૂધ મંડળી સામે ભ્રષ્ટાચારનો આરોપ તેમણે લગાવ્યો છે। તાલુકાના મેરાકુવા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં સહકારી મંડળીની અંદર બોગસ સભાસદો જેના નામે બોગસ અત્યાર સુધી દૂધ ભરાતું હતું અને એમને રીતે ખોટી રીતે નાણાકીય ગેરરીતિ કરવા માટેનું ખૂબ મોટું લાખો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું છે। આ લોકો જે મરણ થયેલા છે એવા લોકોને કઈ રીતે એમના નામે પૈસા દૂધ ભરાયું ને એને કઈ રીતે પૈસા ઉપાડાયા અને એ પૈસા લેનારમાં કોણ જવાબદાર લોકો છે, આ બધી જ વસ્તુ ખૂબ મોટો તપાસનો વિષય છે। જે માણસ મૈયત થયેલો છે એના નામે ખાતું પણ એકાઉન્ટ પણ એમના ત્યાં બેંકમાં છે, એ સભાસદ તરીકે પણ આજે ડેરી મંડળીમાં ચાલુ છે અને એના નામે જે પૈસા ઉપાડાય છે કઈ રીતે ઉપાડાય છે એ પણ બહુ આપણે બધાને આશ્ચર્ય કરતા એવો મુદ્દો છે। પણ લોકો આની પાછળ સંડોવાયેલા છે, એના પર કાયદેસર ફોજદારી રાહે ગુનો દાખલ કરીને કડકમાં કડક સજા થવી જોઈએ અને મોટો દાખલો બેસાડવો જોઈએ કે ફરી કોઈ આ હિંમત ના કરે। તો જેમ તમે સાંભળ્યું, કેતન ઇનામદાર આરોપ લગાવી રહ્યા છે કે મૃતકોને ખોટી રીતે સભાસદ બનાવવામાં આવ્યા છે। 5 થી 6 ખોટા સભાસદને 38 લાખ ચૂકવી દેવામાં આવ્યા આરોપ તેમણે લગાવ્યો છે। છેલ્લા 4 વર્ષથી રૂપિયા ચૂકવાયા હોવાનો ઇનામદારે દાવો કર્યો છે। એક જ મંડળીમાં લાખોનું કૌભાંડ આચરાયા હોવાનું ઇનામદારે દાવો કર્યો અને બરોડા ડેરીના એમડીને પત્ર પણ લખ્યો છે। વડોદરા અને છોટાઉદેપુરની વિવિધ મંડળીઓમાં પણ કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। સીએમને લેખિતમાં તેણે રજૂઆત કરી છે અને આગામી સમયમાં રૂબરૂ મળવાની પણ તેમણે વાત કરી। અગાઉ પણ કેતન ઇનામદાર અનેક વખત વિવાદોમાં આવી ચૂક્યા છે એમના નિર્ણયોને કારણે, એમના આક્રમક સ્વભાવના કારણે। ત્યારે ફરી એકવાર એમણે અવાજ ઉઠાવ્યો છે। ડેરીમાં મતલબ કે આ જે મંડળી છે એમાં જે કૌભાંડ ચાલી રહ્યું છે એનો આરોપ તેમણે લગાવ્યો અને સાથે કહ્યું કે આવા કૌભાંડીઓ આતંકીઓ કરતાં મોટા કહેવાય છે, કારણ કે જે છે નિર્દોષ લોકોના રૂપિયા ચાઉં કરી જતા હોય છે। યોગ્ય તપાસ નહીં થાય તો કરાવતા આવડવા હોવાની પણ ચીમકી જે છે કેતનભાઈએ અહીંયા ઉચ્ચારી છે। તો વડોદરાથી સમાચાર। કૌભાંડના આક્ષેપ સાથે ધારાસભ્ય કેતન ઇનામદાર ફરી મેદાને આવ્યા છે। ડેસરની મેરાકુવા દૂધ મંડળી સામે ભ્રષ્ટાચારનો તેમણે આરોપ લગાવ્યો છે। તેમણે મૃતકોને ખોટી રીતે સભાસદ બનાવવામાં આવ્યા હોવાનો આરોપ લગાવ્યો। સાથે 5 થી 6 ખોટા સભાસદને 38 લાખ ચૂકવી દેવામાં આવ્યા હોવાનો પણ આરોપ તેમણે લગાવ્યો છે। છેલ્લા 4 વર્ષથી રૂપિયા ચૂકવાયા હોવાનો ઇનામદારે દાવો કર્યો। એક જ મંડળીમાં લાખોનું કૌભાંડ પણ આચર્યાનો તેમણે આરોપ લગાવ્યો છે। એકવાર ફરી સાંભળી લઈએ કે કેતનભાઈએ શું આરોપો લગાવ્યા છે। મેરાકુવા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં સહકારી મંડળીની અંદર બોગસ સભાસદો જેના નામે બોગસ અત્યાર સુધી દૂધ ભરાતું હતું અને એમને રીતે ખોટી રીતે નાણાકીય ગેરરીતિ કરવા માટેનું ખૂબ મોટું લાખો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું છે। આ લોકો જે મરણ થયેલા છે એવા લોકોને કઈ રીતે એમના નામે પૈસા દૂધ ભરાયું ને એને કઈ રીતે પૈસા ઉપાડાયા અને એ પૈસા લેનારમાં કોણ જવાબદાર લોકો છે, આ બધી જ વસ્તુ ખૂબ મોટો તપાસનો વિષય છે। જે માણસ મૈયત થયેલો છે એના નામે
ખાતું પણ એકાઉન્ટ પણ એમના ત્યાં બેંકમાં છે, એ સભાસદ તરીકે પણ આજે ડેરી મંડળીમાં ચાલુ છે, અને એના નામે જે પૈસા ઉપાડાય છે, કઈ રીતે ઉપાડાય છે, એ પણ બહુ આપણે બધાને આશ્ચર્ય કરતા એવો મુદ્દો છે. પણ લોકો આની પાછળ સંડોવાયેલા છે, એના પર કાયદેસર ફોજદારી રાહે ગુનો દાખલ કરીને કડકમાં કડક સજા થવી જોઈએ, અને મોટો દાખલો બેસાડવો જોઈએ કે ફરી કોઈ આ હિંમત ના કરે. તો વધુ વિગતો સાથે આપણી જોડે કુશાગ્ર જોડાયા છે. કુશાગ્ર, જે રીતે કેતનભાઈએ આરોપ લગાવ્યો છે, અગાઉ પણ અનેક વખત તેઓ પોતાના નિવેદનોના કારણે વિવાદમાં આવ્યા છે. આ વખતે એક નવો કૌભાંડ તે લઈને આવ્યા, અને એવું કહેવું છે કે આ મેરા કુવાની જે મંડળી છે એમાં જે લોકો મૃતક છે એમને પણ રૂપિયા ચૂકવવામાં આવે છે. શું વિગતો છે કુશાગ્ર? બિલકુલ, અને આ રીતે જ જે રીતે કેતન ઇનામદાર સાવલીના ધારાસભ્ય છે વડોદરાના, અને તેમણે અગાઉ પણ અનેકવાર આ રીતે જેટલી પણ ગેરરીતિ થતી હતી, સૌથી પહેલાં તો જીઆઈડીસીમાં પણ તેમણે વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ હવે ફરીથી જ્યારે દૂધ ઉત્પાદન જે આ સંસ્થા છે મેરા કુવાની, ત્યાં આગળ નાણાકીય ગેરરીતિ થવાના આક્ષેપો કરવામાં આવ્યા છે, અને તેને લઈને તેમણે ત્યાં આગળ ડિરેક્ટરને પત્ર લખી અને રજૂઆત કરી છે કે આ તમામ સામે કાર્યવાહી કરવામાં આવે, એની યોગ્ય તપાસ થાય. કારણ કે 5 જેટલા સભાસદો છે કે જેઓ મરણ પામેલ છે, છતાં પણ તેમના નામે રૂપિયા છેલ્લા ઘણા વર્ષોથી ત્યાં આગળ ઉઠાવવામાં આવતા હોવાની અને આ રીતે નાણાકીય ઉચાપતને ગેરરીતિ કરતી હોવાની પણ એમને રજૂઆત કરી છે. અને સાથે આપણે જાણીશું કે તેમણે પત્ર લખ્યો છે મેનેજિંગ ડિરેક્ટર બરોડા ડેરીના મકરપુરાને કે દૂધ ઉત્પાદક સહકારી મંડળી મેળાકુવા, તાલુકો દેસર, જિલ્લો વડોદરામાં મંડળીના પ્રમુખ, મંત્રી, સુપરવાઇઝર અને અન્યોને ખોટા સભાસદો તરીકે ઊભા કર્યા, અને તેવા સભાસદોના નામે ખોટી રીતે લાખો રૂપિયા ઉપાડી અને જે નાણાકીય કૌભાંડ આચર્યું છે તેમની સામે કાયદેસરની ફોજદારી કાર્યવાહી કરવા બાબતે તેમણે એક રજૂઆત કરી છે અને આ પત્ર લખ્યો છે. સાથે આપણે જોઈએ કે જે રીતે તેમણે આ 5 નામ આપ્યા છે, અને 5 નામની અંદર સભાસદનું નામ કે જે ભૂરીબેન રમણભાઈ પરમાર છે, કે તેમનું નામ પણ આપવામાં આવ્યું છે, તેમની બેંક વિગત પણ રાખવામાં આવી છે, બેંક ખાતું કયું છે, બેંક ખાતા નંબર લખ્યો છે, ઉલ્લેખ કર્યો છે, સાથે તેમની મરણ તારીખ 25/11/2021 કે જે સમય હતો આ તારીખે હતા કે જ્યારે તેઓ મરણ પામેલ છે, અને સાથે નાણાકીય વ્યવહાર ક્યારે કરવામાં આવ્યા તો 22/2/2022 થી લઈ 19/2/2025, એટલે વર્ષ 2022 થી 2025 સુધી અત્યાર સુધી આમને ભૂરીબેન રમણભાઈ પરમાર સામે નાણાકીય વ્યવહાર થયો છે, અને આશરે રકમ 9,14,500ની રકમ છે તેનો વ્યવહાર નાણાકીય રીતે કરવામાં આવ્યો. તો સાથે કાલુભાઈ મૈજીભાઈ પરમાર કે એમનું બીજું નામ પણ સામે આવ્યું છે, અને સાથે જ જે બેંક ખાતું નંબર તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો, તેમની પણ જે મરણ તારીખ છે ત્યાં આગળ મેન્શન કરવામાં આવી છે 12/3/2023ના રોજ તે મરણ જનાર છે, ત્યારે નાણાકીય વ્યવહારની તારીખ કે જે 28/6/2023 થી લઈ 18/11/2024 સુધી નાણાકીય વ્યવહાર થયો છે, અને આશરે જે 4,01,500 રૂપિયા છે કે જેનો નાણાકીય વ્યવહાર કરવામાં આવ્યો છે. તો સાથે ઉદાભાઈ છગનભાઈ ચૌહાણ, તેમનું પણ નામ સામે તેમણે મેન્શન કર્યું છે, તેમની પણ 6/9/2019ના રોજ તેમની મૃત્યુ થઈ હતી, અને 10/2/2020 થી લઈ અને 2/4/2025 અત્યાર સુધી આ 5 વર્ષ સુધી નાણાકીય વ્યવહાર કરવામાં આવ્યો છે, અને 19,95,500નો આ આશરે રૂપિયાની અંદર નાણાકીય વ્યવહાર થયો હોવાનું પણ તેમણે આ વિગતો છે તે આપી છે. સાથે ચોથું નામ જે આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અનુપભાઈ ભરતભાઈ પરમાર, કે જે 2/1/2024ના રોજ મરણ જનાર હતા, તેમનું પણ નાણાકીય વર્ષ છે વ્યવહાર થયો હતો તે 2024 થી લઈ 11/1/2024 થી લઈ 7/3/2025 સુધી નાણાકીય વ્યવહાર કરવામાં આવ્યો છે, અને 3,76,000 રૂપિયાનો નાણાકીય વ્યવહાર અહીંયા થઈ ચૂક્યો છે. તો સાથે ભીખાભાઈ નાનાભાઈ પરમાર કે જેમને પણ 15/9/2024ના રોજ મૃત્યુ પામનાર હતા, તેમના નામે પણ આ 19/9/2024 થી લઈ 7/3/2025 સુધી નાણાકીય વ્યવહાર 3,04,500નો થયો છે. અને આ જેટલા પણ નામ લખવામાં આવ્યા તેમની પણ વિગતો આવી કે જ્યાં જે પણ 1 થી 5 વાળા સભાસદો છે તે મરણ કોલમની અંદર જે દર્શાવવામાં આવ્યા હતા તારીખો, તે તારીખે મરણ જનાર હતા, અને સાથે સાથે આ મરણના દાખલા સાથે તેમાં અટેચ કરવામાં આવ્યા છે, અને તે રીતે રજૂઆત છે તે કરવામાં આવી હતી. તો સાથે જે ઉક્ત સભાસદોના જે મરણ થયા પછી પણ તેમના ખાતામાં નાણાં કેવી રીતે જમા થઈ રહ્યા છે તેવો સવાલ તેમણે ઉઠાવ્યો હતો, અને નાણાં જમા થયા તો તે નાણાં કેવી રીતે અને કોના દ્વારા ઉપાડ કરવામાં આવ્યો છે તેવો પણ સવાલ કરવામાં આવ્યો છે. કારણ કે જે રીતે જે સભાસદો 5 કે જેમના મોત થઈ ચૂક્યા છે, છતાં પણ આજ તારીખ સુધી તેમના ખાતામાં રૂપિયા જમા થઈ રહ્યા છે, તો રૂપિયા કોણે ઉઠાવ્યા હતા અને કેવી રીતે નાણાકીય વ્યવહાર કરવામાં આવતો હતો તેની જાણ પણ કોને કરવામાં આવી હતી તેવો સવાલ તેમણે કર્યો છે. તો સાથે
જે મૈયત થયેલા સભાસદોના ખાતામાં મોટી રકમ પણ જમા કરાવી અને તેનો ઉપાડ કરવાનું આ કૌભાંડ છેલ્લા કેટલા સમયથી ચાલી રહ્યું છે તે પણ તપાસનો વિષય છે અને એ બાબતે પણ તપાસ થવી જોઈએ તેવું કેતન ઇનામદારે આ માંગ કરી છે. તો સાથે આ તમામ જે રીતના મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી છે, તો સાથે સહકાર મંત્રી અધિક રજિસ્ટ્રારને પણ રજૂઆત કરવામાં